વધારશે અને નર્મદા નીમના વધામણા કરશે। મહત્વપૂર્ણ છે કે આ તરફ સમાચાર મળી રહ્યા છે ગૃહ વિભાગમાં બેઠકોનો ધમધમાટ છે। ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી રહી છે। મહત્વપૂર્ણ છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાનની ગુજરાત મુલાકાત અંગે બેઠક છે યોજાશે। તેમના જે ગુજરાતનો પ્રવાસ છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે। રાજ્યભરમાં નવરાત્રિના આયોજનમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા છે કરવામાં આવશે। સોમનાથ મંદિર નજીક ડિમોલેશન અંગે પણ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે। સંવાદદાતા કિંજલ મિશ્રા અમારી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર। કિંજલ, બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। એક તરફ નવરાત્રી છે, ડિમોલેશનની કામગીરી છે અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો ગુજરાતનો પ્રવાસ પણ છે, એટલે આ તમામ મુદ્દા પર બેઠકમાં ચર્ચા થઈ શકે છે। જી બિલકુલ, જે તમામ મુદ્દાઓ છે દિવસભરની બેઠકનો દોર છે જે 12 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી વિવિધ બેઠકો છે તે યોજાઈ રહી છે। હાલમાં અમદાવાદના જે સીપી સહિતના જે તમામ પોલીસ અધિકારીઓ છે તે ગૃહ મંત્રાલય ખાતે પહોંચ્યા છે। ખાસ કરીને જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રીનો ગુજરાતનો પ્રવાસ છે અને તેની અંદર પણ વાત કરવામાં આવે તો અમદાવાદ ના પોલીસ કમિશનર કચેરી ખાતે જે આ ખાસ કેમ્પેનનું લોકાર્પણ છે તે થવાનું છે, તેને લઈ અને તેમના વિવિધ લોકાર્પણના કાર્યક્રમો છે તો તેની જે સમગ્ર સમીક્ષા છે તે આ બેઠકમાં થવાની છે। તેની સાથે વાત કરવામાં આવે તો સોમનાથ ડિમોલેશનને લઈને જે કામગીરી થઈ છે પરંતુ આ કામગીરીની સામે હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવેલી છે। આ કામગીરી સોમનાથ ડિમોલેશનની જે કામગીરીને લઈને પણ બેઠકમાં ચર્ચા છે તે થવા જઈ રહી છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો નવરાત્રીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવરાત્રીને લઈને કાયદો વ્યવસ્થા, પોલીસ તંત્રની એલર્ટ, સીસીટીવી કેમેરા સહિતના જે અનેક જે સમીક્ષા છે તે આ બેઠકમાં થશે અને તેની સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા 2 દિવસમાં જે પ્રકારે ઘટનાઓ બની રહી છે એ ચાહે અમદાવાદની વાત કરવામાં આવે કે ગાંધીનગરની વાત કરવામાં આવે તો તેને લઈને પણ બેઠકની અંદર ચર્ચાઓ છે તે થવાની છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગૃહ વિભાગમાં બેઠકોનો ધમધમાટ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક, અલગ અલગ મુદ્દા પર આ બેઠકમાં ચર્ચા થશે।